ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ઉપર મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો સવારના વાગી 11, નાસ્તા પાણી કરી લીધા છે અને અમારા દીપભાઈને આવે છે શરમ. અમારો માસ્ટર રેડી થઈ ગયો. ક્યાં આવી લો એને તો ગાડી કાઢીને જઈશું ક્યાંક કામથી. જોઈએ ક્યાં જાય. ગાડી દબાઈ નો જાય પછી જોજે. હા તો શું ગાડી થઈ ગઈ રેડી. હાલો આવા જો. ચાલો જવું છે બહાર તાળા અને થાકી લેવા જવાનું. માવા છે નહીં અમારી પાસે તો કાંઈ નહીં, હવે જાય. આપણે શું કરવાનું છે? તારે શું કરવાનું છે? તારા ખાવા સિવાય ક્યાં કઈ? તારા કાંઈક ને કંઈક ખેલ જ હોય. ખાવાનું બીજું કઈ? ખાવાના આવ્યા, ખાવા જ આવ્યા. જા રિસોર્ટ, આ છેલ્લો દિવસ આજે અને જાય જા આ બધું ડેકોરેશન. કેમ શું કેવું હાર્દિક? જો આ ઢોલ વાળા બેટા નવરા ઈ કે ઢોલ વાળા તંબુરો દેવા. આ છેલ્લો દિવસ. આપણે કેટલા વાગે નીકળવાનું? 10 વાગે. 10 વાગે નીકળીશું એટલે 1:30-2 વાગે પહોંચશું. રસ્તાના ખરાબીના કારણે કાંઈ હજી જાન બતાવીએ. મેડમ ઇન્ડિયન ગાડી આકે ઊંધું પડે ને અત્યારે. ઊંધો ટર્ન નહીં મારતી હો તું. ત્યાં ઊંધા ઇન્ડિકેટર આવે. આજો કેનેડા પાંચ ને તો વીણી જ લે હે. 5 ને તો વીણી જ લે હે. 10-20 ફૂટ હે. એ ટેટા ફોડ મે તું ભાઈ વાળ હરકી જાય. પુષ્પરાજ અમારો હરો એ આલે ભાઈ જા નાગી વઈ ગઈ. ડેલ કાકીનો એ દીપા ભાઈ હાલ છો. આ ડેકોરેશન વેડિંગ નું. આ માસી હજો એ ઈ ક્યાંથી પાડે છે? એ કાળો આવે
તો જો હરે હરી મારી જાત ઓઢાડું તને સાયબા શી રીતે સંતાડું તને તું ભલે દિલમાં રહે કે આંખમાં મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? હું પણ મજામાં. તો કાલે બ્લોગ નથી થયો, આજ કાલનો આજનો બે બ્લોગ ભેગા કરવાના છે. અને આજે અમે નીકળી ગયા તૈયાર થઈને, અમારે જવાનું છે. કેમ કે આપણે અચાનક નીકળવાનું છે, કાલે મેરેજ બતાવે. અને મારે આજે જવાનું છે અમારા મઠે જસા પર. તો હવે ત્યાં જઈએ. અમે રેડી થઈ ગયા, મેડમ રેડી થઈ ગયા છે, હું રેડી થઈ ગયો છું. જો કાંઈ નહીં, ફટાફટ નીકળીએ. વાગી ગયા 11:15 નીકળવું તો અમારે 9 વાગેનું. 8 વાગે ઉઠ્યા અને થાકી ગયા હતા બધા. તો કાંઈ નહીં, ફટાફટ નીકળીએ, પછી તમને બધાને મળીએ રસ્તામાં. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ રસ્તા પર જવા માટે બુલેટ લઈ. આજ બુલેટ હાથમાં આવ્યું છે. હા, તો નીકળી ગયા છીએ. તો તમને બધાને મળીએ. ઓડી થઈ ગયા. ચાલો, કેમેરા આવે પછી તમને મળું. આ અમારા માતાજીના કુળદેવી અમારા કોળિયાર છે. અને જમણી શ્રી પર ચડાવવા આવ્યા હતા. આ અમારું મંદિર બને છે, ત્રીજું ખોડલધામ. કાંઈ નહીં, ચાલો જવું છે, હવે જ બાકી છે. તો અમારું ચંદ્રક આપણે જસાપર ગામ છે, ફળદુ પરિવારનું. આ આપણું મંદિર. અચ્છા, એવું છે. મંદિર સારું બનાવ્યું છે. બીજું કાગવડ હો અમારું. હા, જો અમારા ફળદુ પરિવારના કુળદેવી. અને આ અમારું બીજું કાગવડ સેમ. અહીંથી જો જસા પરથી નીકળ્યા, ફળદુ પરિવારનો ગેટ છે.
વાગી ગયા છે 4 અને અમે પહોંચી ગયા છીએ જસાપરથી ઘરે. જસાપર અહીંથી થતું 55 કિલોમીટર. પરફેક્ટ 55 આવવાનું, 55 જવાનું, 110 કિલોમીટર કાપીને બોલે. આવીને થાકી ગયા છીએ, આરામ કરી લે કલાક, પછી તમને બધા મળીએ. જવાનું અહીં જે 9 વાગ્યાની બસ છે સીધું સુરત. જો હા ફ્રેશ થઈ ગયા, કંટાળી ગઈશ. કાંઈ નહીં, સારું હાલો મળીએ. રાજકોટ છોડવાનો સમય. તમારો માઈશર આવી ગયા, મૂકવા આવે છે. અને એ નવરો છે નહીં હમણાં. આ તમારો દિવસ કેમ ગયો ખબર નથી હોતી, સવારથી લઈને આજ સુધી એમ કાંઈ ખબર નહીં. ચાલો જાય આપણે નીકળી જાય સુરત. હવે મળશું ડાયરેક્ટ બધાને સુરત. રાજકોટવાળા ન મળી શીખો, જુનાગઢવાળા લોકો ન મળી શીખો, કેમ કે ટાઈમ નહોતો અમારી પાસે. કાલે સીધા મોમાએ મળશું. કાલે સીધા મોમાએ મળશું. ચાલો મળીએ. રાજકોટના પુલ રાજકોટનો પૂરો બાય રિંગ રોડ. પડ્યા ને એટલે 3 પુલ. તો નીકળી ગયા છીએ અમે સુરત જવા માટે. હજી તો કાંઈ નહીં, અમારે સુવાનું જ બાકી છે. સુઈ જાય. મેડમ હોઈ ગયા છે, જાગે હોઈ ગઈ છે. કાંઈ નહીં, 2 દિવસનો બ્લોગ ભેગા કર્યા, ટૂંકા છે. તો કાંઈ નહીં, આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ કાલે નવો વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.